હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું. તમે ઓર્ડર કરો અને વાર લાગે 10 થી 15 મિનિટ, એ કરતાં તો ઝડપથી આપણે ઘરે જ રેડી કરી લઈશું પીઝા. તમે જોઈ શકો છો બધા જ ટોપિંગ આપણે રેડી કરી લીધા છે. ત્યાર પછી 8-10 કળી લસણની લીધી છે, તેને ઝીણી ક્રશ કરી લઈશું. તમે ખાંડી પણ શકો છો, ઝીણી ઝીણી કટકી પણ કરી શકો છો. ત્યાર પછી આપણે ટામેટાં કેચઅપ એક વાસણમાં લીધો છે. પીઝા સોસ આપણે ઘરે રેડી કરીશું. માયોનીઝ 2 ચમચી જેટલો લીધો છે. જે લસણની કળી આપણે ક્રશ કરી હતી તે એડ કરી છે. ચીલી ફ્લેક્સ નાખેલી છે 1/2 ચમચી જેટલો. ઓરેગાનો, પીઝા હર્બ્સ નાખેલો છે. બધું મિક્સ કરી લઈશું સરસ રીતે. આ રીતના મિક્સ કરી લેશો એટલે પીઝા સોસ આપણે ઘરે જ રેડી કરી લીધો છે. કોઈ પણ વસ્તુ બજારેથી લાવવાની જરૂર નથી. જેટલી વસ્તુ આપણા ઘરમાં હોય એટલી એડ કરવાની છે. આ રીતના આપણે પીઝા સોસ રેડી કરી લીધું. ત્યાર પછી આપણે બ્રેડ લેવાની છે. બ્રેડને આપણે 4 સ્લાઇસને જોઈન્ટ કરીશું. તો થોડો ઘઉંનો લોટમાં થોડું પાણી એડ કરીને આ રીતના ચીપકાઈ દઈશું. મોટો પીઝો રેડી થાય એટલા માટે આપણે આ રીતના 4 બ્રેડને ચીપકાઈ દીધી છે અને સરસ એવી લાગી પણ જાય છે. તમે જોઈ શકો છો સરસ મોટો પીઝો રેડી થાય છે. આ રીતના સ્લાઇસ રેડી કર્યા પછી તમે ઉપરથી ટોપિંગ જે પીઝા સોસ બનાવ્યો છે તે લગાવી દેવાનો છે. આ રીતના બધી બ્રેડમાં સરસ એવા પીઝા સોસ લગાડી દઈશું. ત્યાર પછી ટોપિંગ એડ કરીશું. જે આપણે સરસ સ્લાઇસ બધી કટ કરેલી છે. આ રીતના ડુંગળી આપણે સ્લાઇસમાં કટ કરેલી છે તે ઉપરથી નાખીશું. તમારી પાસે કોઈ પણ વેજીટેબલ તમારા પાસે હોય તે એડ કરો છો. જરૂરી નથી બધા વેજીટેબલ એડ કરવા જ. જે તમારી પાસે હોય તે એડ કરીને બનાવી શકો છો. અત્યારે આપણે મકાઈના દાણા બાફી લીધા છે મીઠું નાખીને, તે એડ કરેલા છે. ટામેટાના બિયા જે હોય છે તે કાઢીને કટ કરી લીધા છે, તેને ઉપરથી ગાર્નિશિંગ કરેલા છે. ત્યાર પછી આપણે એક કેપ્સિકમ કટ કરી લીધું છે સરસ સ્લાઇસમાં. આ રીતના તમે જોઈ શકો છો કેટલું સરસ કલરફુલ દેખાય છે. બજાર કરતાં પણ સરસ એવો પીઝા આપણે રેડી કરવાના છે. બધું ટોપિંગ થઈ જાય ત્યાર પછી આપણે ચીઝ ઉપરથી એડ કરવાનું છે. તમારી પાસે પ્રોસેસ ચીઝ હોય, મોઝરેલા ચીઝ હોય, કોઈ પણ ચીઝ તમારી પાસે હોય તે ચાલે છે. અત્યારે આપણી પાસે પ્રોસેસ ચીઝ હતું તે ખમણીને ઉપરથી એડ કરી દીધું છે. જેટલું તમારે જોઈતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. થોડું એવું ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરેલું છે અને ઓરેગાનો થોડો છાંટેલો છે. ત્યાર પછી એક પેનમાં આપણે બટર લઈશું. તેમાં આપણે જે પીઝો બનાવ્યો છે તે રાખી દઈશું. એક વાટકીમાં થોડું પાણી એડ કરીશું, રાખી દઈશું. એક વાસણ ઢાંકી દઈશું એટલે 2 જ મિનિટમાં આપણે પીઝો રેડી થઈ જશે. પાણી રાખવાથી ચીઝ જલ્દી મેલ્ટ થઈ જાય છે. આ રીતના ચીઝ મેલ્ટ થઈ જાય એટલે આપણે પ્લેટમાં પીઝો રેડી થઈ ગયો છે, નીકાળી લઈશું અને સર્વ કરીશું. તમે જોઈ શકો છો કેટલો સરસ પીઝો આપણે રેડી થયો છે. ઓર્ડર કરવાને વાર લાગે એ કરતાં તમે ઘરે રેડી કરી લ્યો. બેઝ બનાવો એ કરતાં બ્રેડનો પીઝો ઇન્સ્ટન્ટ પીઝો છે. તમે જોઈ શકો છો આ રીતના કટ કરીને આપણે સર્વ કરીશું. કેટલું સરસ પીઝો રેડી થયો છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.